નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવામાન સમાચાર લેટેસ્ટ અપડેટ વિશે વાત કરવાના છીએ। પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આરંભ, અરબ સાગરની સિસ્ટમ મજબૂત બનતા 28 મે સુધી ઝાપટા વરસશે। ગઈકાલ સુધી તમિલનાડુ અને કેરળમાં થઈને અરબ સાગરમાં પ્રવેશેલી સિસ્ટમ નબળી હતી, જે આજે મજબૂત બનતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની વકી છે। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત ઉત્તર પશ્ચિમમાં ગરમ પવન ફૂંકાવાના કારણે ઉનાળો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે। આજે પણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। ત્યારે આવનારા દિવસોમાં લોકોને કાળઝાળ ગરમીથી છુટકારો મળે તેવા અણસાર મળી રહ્યા છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આરંભ। હકીકતમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે એક સિસ્ટમ તમિલનાડુ અને કેરળ ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશી રહી છે। ગઈકાલ સુધી આ સિસ્ટમ થોડી નબળી હતી, પરંતુ હવે તે મજબૂત થઈ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે, જેના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આરંભ થઈ ચૂક્યો છે। અરબ સાગરની મજબૂત સિસ્ટમ સીધી ગુજરાત પર નહીં આવે, પરંતુ તેની અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 28 મે સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે। વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતમાં ગઈકાલે 20 મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે ગઈકાલે રાજકોટના સરદાર સહિત કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। આગામી 28 મે સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ઝાપટાઓ પડવાના છે। ચોમાસા અંગે મહત્વના સમાચાર। ધીમે ધીમે ચોમાસું નજીક આવી રહ્યું છે। ચોમાસા અંગે હવામાન વિભાગે નિષ્ણાતે જણાવ્યું કે અત્યારે જે પ્રી મોન્સૂન ઝાપટા વરસી રહ્યા છે તે ચોમાસા ક્યાંક નજીકમાં હોવાનું સૂચવી રહ્યા છે। હાલ નૈઋત્યનું ચોમાસું શ્રીલંકાના 90% જેટલા વિસ્તારોમાં કવર કરી ચૂક્યું છે। મોટાભાગે 1 જૂને કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે, જો કે આ વર્ષે વહેલું એટલે કે 27 મેની આસપાસ ચોમાસું કેરળના કાંઠે પ્રવેશી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ છે। આજે 43.5 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે। ગુજરાતમાં વૈશાખ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો સતત ઊંચાયો રહ્યો હતો, ત્યારે જ આજે પણ ઉનાળામાં આંકરો મિજાજ યથાયત રહ્યો। 43.5 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। આ સિવાય અન્ય શહેરોના મહત્તમ તાપમાન નજર કરીએ તો અમદાવાદ 41.7, વડોદરા 40.4, સુરેન્દ્રનગર 42 અને સુરતમાં 35.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બ્રેકિંગ ન્યૂઝ। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની થશે એન્ટ્રી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ વરસાદની આગાહી। જુઓ મહત્વના સમાચાર। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ એટલે કે 22 અને 23 મેના રોજ પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। ગુજરાતમાં ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ એટલે કે 22 અને 23 મેના રોજ વરસાદની આગાહી કરી છે। આ વરસાદ પશ્ચિમી વિક્ષેપના કારણે થવાની સંભાવના છે, જેના પરિણામે ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેવા કે નવસારી, વલસાડ, ડાંગ, દીવ અને દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા રખાઈ રહી છે। કયા વિસ્તારોમાં ક્યાં વરસાદ પડી શકે તે પણ જાણી લઈએ। કયા વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી અને ગીર સોમનાથ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં વરસાદનો માહોલ અવશ્ય રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની આ સ્થિતિ માત્ર 22 અને 23 મે પૂરતી જ છે। 24 મેથી 27 મે સુધી સમગ્ર રાજ્યમાં હવામાન ફરી પાછું કોરું અને સૂકું થઈ જશે। કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને અન્ય સામાન્ય નાગરિકોને પોતાનો માલસામાન અને પાકની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા માટે વિનંતી કરવામાં આવી છે।
ચોમાસા પહેલાં જ ભારત પર મંડરાઈ રહી છે 75 વર્ષની સૌથી મોટી આફત. શું છે વરસાદને લઈ મહત્વના સમાચાર? આવો જાણીએ. સુપર એલ નીનો ઇફેક્ટ. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ વરસાદ અંગે ચિંતાજનક અહેવાલો સપાટી પર આવવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અલ નીનોનો કારણે વિશ્વભરમાં ઘણા દેશો છેલ્લા 75 વર્ષમાં નહીં જોયો હોય તેવો અભૂતપૂર્વ સ્તરના વિનાશનો સામનો કરી શકે છે. આ ઘટના ભારત સહિત ઘણા દેશોમાં હવામાન પેટર્ન, કૃષિ, જળ સંસાધનો અને અર્થતંત્ર પર ગંભીર અસર કરી શકે છે. આવો જાણીએ મહત્વના સમાચાર. અલ નીનો નામ સ્પેશિયસ શબ્દ લિટલ બોય પરથી ઉતરી આવ્યું છે. તે પેસિફિક મહાસાગરમાં સમુદ્ર સપાટીના તાપમાન અને વહાની પેટર્નમાં ફેરફાર દ્વારા ઉદ્ભવતી કુદરતી આબોહવા પરિવર્તન ઘટના છે. સામાન્ય રીતે વિસ્તૃતવતની નજીક ફૂંકાતા ટ્રેડ વિન્ડ્સ પૂર્વ પશ્ચિમ તરફ વહે છે. જોકે જ્યારે પવનો નબળા પડે અથવા દિશા વિરુદ્ધ વહેવા લાગે ત્યાં પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ પ્રદેશોમાં ગરમ પાણી એકઠું થવા લાગે. આ ચોક્કસ ફેરફાર પછીથી વૈશ્વિક હવામાન પ્રણાલીઓ પ્રભાવિત થાય છે. નિષ્ણાતોના મતે આ વખતે પ્રાથમિક ચિંતા એ કે અલ નીનો એવા સમય વિકાસ પામી રહ્યો છે જ્યારે ગ્લોબલ વોર્મિંગ કારણે પૃથ્વી પહેલેથી જ નોંધપાત્ર રીતે ગરમ થઈ રહી છે. વૈજ્ઞાનિકો માને છે કે આ વધતા તાપમાન અલ નીનોની અસરની તીવ્રતા વધારી શકે છે. પરિણામે જ્યારે કેટલાક પ્રદેશોમાં પૂર અને ચક્રવાતમાં વધારો થઈ શકે છે, ત્યારે અન્ય પ્રદેશોમાં લાંબા દુષ્કાળ, ભારે હીટવેવ અને જંગલમાં આગ લાગે તેવી તીવ્ર ઘટનાઓનો અનુભવ પણ થઈ શકે છે. CNN અહેવાલ મુજબ ઘણા હવામાન મોડલ સૂચવે છે કે આવનાર અલ નીનો 1982-83, 1997-98 અને 2015-16માં જોવા મળેલી ભૂતકાળની ઘટનાઓ કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે. અહેવાલો અનુસાર 1982-83 અલ નીનોએ વૈશ્વિક અર્થતંત્રને આશરે $4.1 ટ્રિલિયન નુકસાન પહોંચાડ્યું હતું. ભારત માટે આ ખતરો એટલા માટે ખાસ કરીને મોટો માનવામાં આવે છે કારણ કે દેશની કૃષિ અને પાણી વ્યવસ્થાપન પ્રણાલીઓ દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર ખૂબ આધાર રાખે છે. ભારતીય હવામાન વિભાગ IMDએ પહેલેથી જ સંકેત આપ્યો કે અલ નીનોનો પ્રભાવના કારણે 2026ની ચોમાસાની ઋતુ નબળી પડી શકે છે. જો ચોમાસું નબળું સાબિત થાય તો ઘણા રાજ્યોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે. ભારતની લગભગ અડધી વસ્તી સીધી કે આડકતરી રીતે કૃષિ પર આધાર રાખે છે. પરિણામે ઓછા વરસાદ પાકના ઉત્પાદન, ગ્રામીણ આવક અને ફુગાવાના સ્તરે પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે વરસાદનું સ્થાનિક વિતરણ પણ આસમાન હોઈ શકે છે. જ્યારે કેટલાક પ્રદેશોમાં લાંબા સમય સુધી દુષ્કાળ પડી શકે છે તો કેટલાક પ્રદેશોમાં ટૂંકા ગાળામાં વધુ પડતા વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પણ પડી શકે છે. નિષ્ણાતોને વધુ નોંધ્યું કે ભારતમાં શહેરી કેન્દ્રો પહેલેથી જ હીટવેવ, ફ્લેશ ફ્લડ અને પાણીની અછત જેવા પડકારનો સામનો તો કરી જ રહ્યા છે. અલ નીનો આ હાલના સંકટોને વધુ તીવ્ર બનાવી શકે છે. દર્શક મિત્રો, આ હતા હવામાન અપડેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીએ. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.